નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કરબલાના શહીદોની યાદમાં ધોળકા ખાતે હુસૈની રક્તદાન શિબિર યોજાઈ. 78 બોટલ રક્ત એકત્રિત. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે મદીનતુલ ઇલ્મ કેમ્પસમાં આવેલી સૈયદા ઇતરત ફાતિમા હોસ્પિટલમાં મકતબા જાફરિયા નોલેજ એન્ડ રિસર્ચ એકેડેમીના પ્રેરણાથી કરબલાના શહીદોની યાદમાં હુસૈની રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ સેવા અને સમાજ પ્રત્યેની જવાબદારીના ભાવ સાથે યોજાયેલી આ શિબિરમાં સર્વધર્મના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ કરાવવાનો તેમજ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજ અને વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માનવતાની સેવાના પવિત્ર કાર્યમાં સહભાગી બની સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. શિબિરમાં યુવાનો, વડીલો તેમજ મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવા અને સમર્પણની ભાવના જોવા મળી હતી. આ રક્તદાન શિબિરમાં કુલ 78 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે ભવિષ્યમાં અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓ, સહયોગીઓ અને ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય અને જનહિતના કાર્યક્રમો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.